પગની બહુ ભયાનક કન્ડિશન હતી બરાબર. એમ જ હતું કે હવે આ કાપવો જ પડશે પગ બરાબર, એવી તકલીફ હતી. છોકરો ઢાબા ઉપરથી પડી ગયો હતો તે અમદાવાદ દવા કરાવી એટલે કોઈ ઓપરેશન માફક ના આવ્યું પછી આ સાહેબ કને દવા કરાવી, સાહેબે હાલતો કરી નાખ્યો કમ્પ્લીટ. હા, હું મકાન ઉપરથી પડી ગયો અમદાવાદ. હા, મકાન ઉપરથી પડેલો. સાહેબ ને તો ખૂબ આશીર્વાદ છે, ખૂબ માવતર ના નાખે એટલું સાહેબે રાખ્યો ને કર્યું. બંને આ હાડકો અહીંયાથી તૂટી અને પૂરું નીકળી ગયેલું હતું બહાર, કટકા થઈ ગયા હતા. મારે પેલા પગમાં ઓપરેશન થયેલો, પેલા ઓપરેશન મેં અમદાવાદ કરાયેલો હતો બરાબર. તો 12 મહિના થયા અને પાછું ઓપરેશન સક્સેસ ન થયું. પછી મને રેફરન્સ મળી, કોટડા સુનીતાબેન હતા ને, સુનીતાબેન કાળુભાઈ, એમણે રેફરન્સ આપી હતી આપણે એડવાન્સ હોસ્પિટલની. તો ત્યાં અમે સાહેબને બતાવ્યું તો સાહેબે પછી હા અમદાવાદ ઓપરેશન કરાયું. ખૂબ ખરાબ કન્ડિશન, બહુ ખરાબ કન્ડિશન, બહુ ખરાબ હતી. હા, હું તો ગમે તેને કહું છું કે કોઈ બી થાય એવું તકલીફ હોય ને તો એડવાન્સ હોસ્પિટલમાં પાટણ જ જવું બરાબર. હા, અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું, 100% રિઝલ્ટ છે. ચૌધરી સાહેબ ખરા અને બીજું બહુ સપોર્ટ એમ. હા, ઘરના જેવો વ્યવહાર. અભિમાન વસ્તુ શું છે એ જ ખબર નથી એમને. હા, ગમે તે કોઈ બી નાનો માણસ કે મોટો માણસ એમની સાથે વ્યવહાર કરવાનો એટલે એકદમ. સાહેબને હું ખૂબ ખૂબ આભાર પાઠવું છું કે તમે મને જે આ ચાલતી ઘોડી કર્યો છે ને, બહુ ખૂબ આભાર એમને. માહિતી આપે જોરદાર કે ભાઈ આ કરવાથી આ થશે, આ કરવાથી આ થશે. છતાંય તમને કોઈ ન અનુભવ આવે તો ત્યાં આવીને બતાવી જાઓ, યા તો હું આવીશ શાળા તો ત્યાં બતાવી જજો. હા, બહુ સલાહ. થતો નથી પણ આ થોડા માઠું કોમ કરવા વળગ્યો. હા.